હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. આજના આ લેક્ચરની અંદર આપણે લઘુબીજાણુ ધાનીની રચના, લઘુબીજાણુ જનન અને પરાગરજી રચના એમ 3 ટોપિક વિશે અભ્યાસ કરીશું. હવે સૌપ્રથમ આપણે લઘુબીજાણુ ધાનીની રચના જોઈએ. તો લઘુબીજાણુ ધાની એ પરાગાશયની અંદર આવેલી છે અને દરેક પરાગાશય જે છે તે દ્વિખંડીય અને ચતુકોટરીય રચના છે. અને પરાગાશયના આ દરેકે દરેક કોટરની અંદર એક એક લઘુબીજાણુ ધાની આવેલી હોય છે. એટલે કે એક પરાગાશયની અંદર કુલ 4 લઘુબીજાણુ ધાની આવેલી હોય છે. અને હવે આ લઘુબીજાણુ ધાનીની આસપાસ કેટલા સ્તર આવેલા છે તેના વિશે જો વાત કરીએ તો લઘુબીજાણુ ધાનીની જે બાહ્ય સપાટી છે તે ગોળાકાર છે અને તે 4 દિવાલ સ્તર દ્વારા આવૃત હોય છે. જેમાં સૌથી પહેલું છે અધિસ્તર કે જે બહારનું સ્તર છે. ત્યારબાદ છે તંતુમય સ્તર અથવા જેને આપણે એન્ડોથેસિયમ પણ કહીએ છીએ. ત્યારબાદ છે મધ્ય સ્તરો અને સૌથી અંદરનું છે પોષક સ્તર. હવે આપણે અધિસ્તરની વાત કરીએ તો અધિસ્તર એ સૌથી બહાર આવેલું એક સ્તર છે. હવે અહીંયા તમે આકૃતિમાં જે આ સૌથી બહારની તરફ આ જે યલો કલરના કોષો જોવો છો તે છે લઘુબીજાણુ ધાનીનું સૌથી બહારનું આવરણ અધિસ્તર. અને આ અધિસ્તર એ ફેલાયેલા કે ખેંચાયેલા અને ચપટા કોષોનું બનેલું એક સ્તર છે અને તેનું મુખ્ય કાર્ય એ રક્ષણ આપવાનું છે. હવે આપણે બીજા સ્તરની વાત કરીએ તો અહીંયા જે તમે યલો સ્તરની પછી જે લાલ રંગના કોષોનું જે આવરણ જોવો છો તે છે લઘુબીજાણુ ધાનીનું બીજું સ્તર એન્ડોથેસિયમ અથવા તંતુમય સ્તર. હવે આ જે તંતુમય સ્તર છે તે મુખ્યત્વે પરાગાશય જે છે એનું સ્ફોટન કરવામાં મદદ કરે છે કે જેથી પરાગરજ બહાર મુક્ત થઈ શકે. અને આ ઉપરાંત તે રક્ષણનું પણ કાર્ય કરે છે. ત્યારબાદ આપણે વાત કરીએ ત્રીજા સ્તરની તો અહીંયા જે તંતુમય સ્તર પછી અહીંયા જે તમને બ્લુ કલરના ઘણા બધા કોષોનું સ્તર દેખાય છે તે છે લઘુબીજાણુ ધાનીનું ત્રીજું સ્તર જેને આપણે મધ્ય સ્તરો તરીકે ઓળખીએ છીએ. હવે આ મધ્ય સ્તરો અને જે તંતુમય સ્તર છે તે આ બંને સાથે મળી અને લઘુબીજાણુ ધાનીને રક્ષણ આપે છે અને આ ઉપરાંત પરાગાશય જે છે તેના સ્ફોટનમાં મદદ કરે છે. અને હવે લઘુબીજાણુ ધાનીનું સૌથી અંદરનું એટલે કે અહીંયા જે તમે સૌથી અંદર નાની નાની ગોળાકાર રચનાઓ જોવો છો અને એની આજુબાજુ આ જે કોષો આવેલા છે તે છે સૌથી અંદરનું સ્તર જેનું નામ છે પોષક સ્તર. હવે તેના નામ પ્રમાણે જ આ કોષો જે છે તેનું મુખ્ય કાર્ય એ પોષણ આપવાનું છે. તો હવે આ પોષક સ્તર જે છે તે કોને પોષણ આપે છે? તો આ પોષક સ્તર એ મુખ્યત્વે જે આ લઘુબીજાણુ ધાનીની અંદર જે પરાગરજ ઉત્પન્ન થવાની છે તો આ જે વિકાસ પામતી પરાગરજ છે તેમને તેમના વિકાસ માટે ચોક્કસ પોષક દ્રવ્યોની આવશ્યકતા હોય છે. તો આ પોષક દ્રવ્યો જે છે એ તેને લઘુબીજાણુ ધાનીના સૌથી અંદરનું સ્તર એટલે કે પોષક સ્તરમાંથી મળી રહે છે. હવે આ પોષક સ્તરના કોષો જે છે તે ગટ કોષરસ અને સ્પષ્ટ કોષ કેન્દ્રો ધરાવે છે. એટલે કે
ઘણી વખત આ પોષક સ્તરના કોષોની અંદર એક કરતાં વધારે કોષ કેન્દ્ર હાજર હોય છે. હવે આ એક કરતાં વધારે કોષ કેન્દ્ર જે છે તે કઈ રીતે હાજર હોઈ શકે? તો આ આપણે જોઈએ કે દરેક કોષની અંદર એક એક કોષ કેન્દ્ર તો આવેલું છે. હવે જો આ આમની ફરતે એટલે કે બે કોષોની વચ્ચે જે આ કોષ દિવાલ આવેલી છે એનું જો વિઘટન થઈ જાય તો તેના પરિણામે કંઈક આવી રચના બનશે અને આ વચ્ચે જે ગોળાકાર ટપકું છે તે તેના કોષ કેન્દ્રો છે. એટલે હવે જો બે કોષો વચ્ચેની દિવાલ તૂટી જાય છે તો બંનેના કોષ કેન્દ્ર જે છે તે એક જ કોષમાં આવે છે અને આના પરિણામે પોષક સ્તરના જે કોષો છે તે એક કરતાં વધારે કોષ કેન્દ્ર ધરાવતા પણ હોઈ શકે છે. હવે આ દરેક લઘુબીજાણુધની જે છે તેની અંદર એકદમ વચ્ચોવચ્ચ એ એકબીજાને ખૂબ જ અડોઅડ સઘન રીતે ગોઠવાયેલા સમજાત કોષો હાજર હોય છે. એટલે અહીંયા જે તમે એક અલગ રંગના પોપટી રંગના જે કોષો જોવો છો પોષક સ્તરની અંદરની તરફ કે જે આવી રીતે દરેક લઘુબીજાણુધનીની અંદર હાજર છે, તો આ દરેકે દરેક કોષ જે છે તે સમજાત કોષ છે. એટલે કે બધા જ કોષો એકબીજા જેવા જ છે. તો આ લઘુબીજાણુધનીની મધ્યમાં જે સમજાત કોષોનો સમૂહ આવેલું છે તેને આપણે કહીએ છીએ બીજાણુજનક પેશી. એટલે કે એવી પેશી જેનામાંથી ભવિષ્યમાં લઘુબીજાણુઓ ઉત્પન્ન થવાના છે. અને અહીંયા જે વચ્ચે ગ્રીન કલરના કોષોનો સમૂહ છે તે આ સમગ્ર પરાગાશયનું તંતુ સ્થાને જોડાણ દર્શાવે છે. એટલે કે તે યોજી છે. તો આ પ્રમાણે દરેક લઘુબીજાણુધાની જે છે તે 4 સ્તર દ્વારા આવૃત હોય છે અને આ ચારે 4 સ્તરો જે છે તેનું એક ચોક્કસ કાર્ય છે. તો હવે આપણે જોઈએ તો આ જે લઘુબીજાણુધાની છે તેની અંદર શું રચના થાય છે અથવા તો કઈ પ્રક્રિયા થાય છે. હવે જ્યારે આપણે પરાગાશયનો આડોછેદ લઈ અને તેને માઇક્રોસ્કોપમાં જોઈએ તો આપણને આ મુજબની રચના દેખાય છે, જેમાં આ દરેક જે ગોળાકાર રચનાઓ છે તે એક એક લઘુબીજાણુધાની છે અને તેના દરેક લઘુબીજાણુધાની છે તેની અંદર તમને જે આ ગોળાકાર ટપકા જેવી રચના દેખાય છે તે પરાગરજ છે. એટલે કે આ પરાગરજ જે છે તે લઘુબીજાણુધાનીની અંદરની તરફ ઉત્પન્ન થતી રચના છે. હવે આપણે જોઈએ કે લઘુબીજાણુધાની જે છે તેની અંદર લઘુબીજાણુઓ કઈ રીતે ઉત્પન્ન થાય છે. તો આપણે આગળ જોયું કે દરેક લઘુબીજાણુધાની જે છે તેની અંદરની તરફ બીજાણુજનક પેશી આવેલી હોય છે અને આ બીજાણુજનક પેશીના જે કોષો છે તેને આપણે લઘુબીજાણુ માતૃકોષ તરીકે ઓળખીએ છીએ. તો આ લઘુબીજાણુ માતૃકોષમાંથી જે સ્વતંત્ર પરાગરજનું નિર્માણ થવાની જે ક્રિયા છે તેને આપણે કહીએ છીએ લઘુબીજાણુજનન. કારણ કે અહીંયા જે પરાગરજ છે તે જ લઘુબીજાણુ તરીકે પણ ઓળખાય છે. એટલે લઘુબીજાણુ માતૃકોષમાંથી લઘુબીજાણુનું જે નિર્માણ છે તેને આપણે કહીશું લઘુબીજાણુજનન. તો લઘુબીજાણુધાની જે છે તેની અંદર આ લઘુબીજાણુજનનની પ્રક્રિયા થાય છે. હવે આ જે લઘુબીજાણુ માતૃકોષ છે તેનામાં જે રંગસૂત્રો છે તેની સંખ્યા દ્વિકીય હોય છે. એટલે કે દરેક લઘુબીજાણુ માતૃકોષ એ 2n રંગસૂત્રો ધરાવે છે. હવે આ 2n રંગસૂત્ર ધરાવતું જે લઘુબીજાણુ માતૃકોષ છે તે અર્ધીકરણ
એક દ્વારા વિભાજન પામશે પહેલાં તો અર્ધીકરણ એકમાં શું થશે? રંગસૂત્રોની સંખ્યા અડધી થશે. એટલે આના પછી એટલે કે પ્રથમ અર્ધીકરણ પછી જે બે કોષો બને છે તે બંને કોષોમાં રંગસૂત્રોની સંખ્યા એ n એટલે કે એકકીય હોય છે. અને ત્યારબાદ આ બે કોષોમાંથી ફરી પાછું જ્યારે અર્ધીકરણ 2 થઈ અને આ જે 4 કોષો બને છે તેનામાં પણ રંગસૂત્રોની જે સંખ્યા છે તે n જ હોય છે, કારણ કે અર્ધીકરણ 2 એ સંભાજન જેવું જ હોય છે. એટલે હવે આ આખી અર્ધીકરણની પ્રક્રિયા જ્યારે પૂરી થશે, એટલે કે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 આ બંને ક્રિયાઓ પૂરી થશે ત્યારે એક અર્ધીકરણની ક્રિયા જે છે તે પૂરી થઈ તેમ ગણાય છે. તો જ્યારે અર્ધીકરણની પ્રક્રિયા પૂરી થાય છે ત્યારે આપણને એક લઘુબીજાણુ માતૃકોષમાંથી 4 કોષો પ્રાપ્ત થાય છે. પરંતુ આ 4 કોષો જે છે તે તરત જ એકબીજાથી છૂટા નથી પડતા, પરંતુ તે એકબીજા સાથે જોડાયેલા હોય છે, જેના પરિણામે અહીંયા પરાગ ચતુષ્ક અથવા જેને લઘુબીજાણુ ચતુષ્ક પણ કહેવાય છે તેનું નિર્માણ થાય છે. કારણ કે અહીંયા જે લઘુબીજાણુની જે નિર્માણ થયું છે તો આ નિર્માણ પામેલા લઘુબીજાણુ એ 4 કોષોના સમૂહમાં ગોઠવાય છે, જે પૈકી દરેક લઘુબીજાણુ એ n રંગસૂત્ર ધરાવે છે. હવે જ્યારે પરાગાશય પુખ્ત થાય છે તો ત્યારે ધીમે ધીમે શું થશે? જેમ જેમ પરાગાશય પુખ્ત થતું જશે એટલે કે પરિપક્વ થતું જશે તો તેની સાથે સાથે જ પરાગાશય છે તે ધીમે ધીમે સુકાતું પણ જાય છે. અને જેમ પરાગાશય સુકાતું જાય છે તેમ તેમ આ પરાગ ચતુષ્કની અંદર જે પણ લઘુબીજાણુઓ રહેલા છે તે દરેક લઘુબીજાણુઓ એ એકબીજાથી સ્વતંત્ર બનશે અને તેઓ સ્વતંત્ર બની અને પરાગરજની અંદર વિકાસ પામે છે. તો અહીંયા જે 4 લઘુબીજાણુ ધાની આવેલી છે તેની અંદર પણ ખૂબ જ મોટી સંખ્યામાં લઘુબીજાણુ માતૃકોષ આવેલા છે. અને પાછું દરેક લઘુબીજાણુ માતૃકોષ છે તેમાંથી 4 પરાગરજ મુક્ત થાય છે. એટલે દરેક લઘુબીજાણુ ધાની જે છે ત્યારે વિસ્ફોટ થાય છે, અથવા તો જ્યારે લઘુબીજાણુ ધાની તૂટે છે ત્યારે તેનામાંથી હજારોની સંખ્યામાં લઘુબીજાણુઓનું નિર્માણ થાય છે. અને આ લઘુબીજાણુઓ એ જ્યારે પરાગાશયનું સ્ફોટન થાય છે ત્યારે પરાગાશયની બહારની તરફ મુક્ત થાય છે. તો આવી રીતે આ લઘુબીજાણુ માતૃકોષ છે તેમાંથી સ્વતંત્ર પરાગરજનું નિર્માણ થાય છે. તો આ જે પ્રક્રિયા છે તેને આપણે લઘુબીજાણુ જનન એટલે કે નિર્માણ, તો ટૂંકમાં લઘુબીજાણુઓના નિર્માણની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. તો હવે અહીંયા જે પરાગરજનું નિર્માણ થયું છે આપણે તે પરાગરજની રચના જોઈએ. તો કોઈ પણ વનસ્પતિમાં જ્યારે પણ પરાગરજ ઉત્પન્ન થઈ જાય છે તો આ પરાગરજ અથવા જેને આપણે લઘુબીજાણુ પણ કહીએ છીએ, તો આ પરાગરજ અથવા લઘુબીજાણુ એ નર જન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે જ્યારે પરાગરજ ઉત્પન્ન થઈ જાય છે તો વનસ્પતિ જે છે તે જન્યુજનક અવસ્થામાં હોય છે. અને આ દરેક લઘુબીજાણુ એ લઘુબીજાણુ ધાનીની અંદર આવેલા હોય છે. અને દરેક પરાગરજ એ એક કોષીય રચના છે અને તે લગભગ ખૂબ જ નાના કદની લગભગ 25 થી 50 માઇક્રોમીટર જેટલું કદ ધરાવે છે. અને તે ધૂળના રજકણો જેવી રચના છે.
આપણે કોઈ દિવસ બગીચામાં જઈએ અને ત્યાં પુષ્પો પર હાથ ફરાવીએ તો આપણને સામાન્ય રીતે પીળા અથવા વ્હાઇટ કલરનું જે પાવડર જેવો ભાગ આપણા હાથમાં આવે છે તે પુષ્પોની પરાગરજ છે. કારણ કે પરાગરજ જે છે એ વનસ્પતિમાં ખૂબ જ વધારે માત્રામાં ઉત્પન્ન થાય છે અને આ અલગ અલગ વનસ્પતિઓની અંદર આ પરાગરજ જે છે તેનો આકાર જુદો જુદો હોય છે અને લગભગ સુધી પરાગરજ જે છે તે ગોળ, લંબગોળ, અંડાકાર અથવા દંડાકાર હોય છે અને તેની સપાટી જે છે તે લીસી પણ હોઈ શકે અથવા ખરબચડી પણ હોઈ શકે. તો પરાગરજ જે છે તેની સપાટી પર કોઈ વિશેષ પ્રોટીન અથવા વિશેષ દ્રવ્યો જે છે તેની હાજરીના લીધે પણ પરાગરજ જે છે તેની સપાટી ખરબચડી બને છે. તો આ આપણે પરાગરજની રચના જોઈ. હવે દરેક પરાગરજ જે છે એ કઈ રીતે બનેલી છે અથવા તો તેની ફરતે કેટલા આવરણ આવેલા છે અને પરાગરજની અંદર શું આવેલું છે તેના વિશે અભ્યાસ કરીએ. તો પરાગરજ એ એક કોષ કેન્દ્રીય રચના છે, એટલે કે તેની અંદર માત્ર એક જ કોષ કેન્દ્ર આવેલું હોય છે અને તેની ફરતે જે પટલ આવેલા હોય છે તે 2 પટલ હોય છે, જેમાં બહારનું પટલ જે છે તેને આપણે બાહ્ય આવરણ અને જે અંદરનું આવરણ છે તેને આપણે અંતઃ આવરણ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે સૌથી પહેલાં બાહ્ય આવરણની વાત કરીએ. તો બાહ્ય આવરણ જે છે તે સ્પોરોપોલિનિન કે જે એક કાર્બનિક દ્રવ્ય છે તેની બનેલી રચના છે. હવે આ સ્પોરોપોલિનિન જે છે તે એવું માનવામાં આવે છે કે અત્યાર સુધી આ વિશ્વમાં આ સ્પોરોપોલિનિનનું વિઘટન કરી શકે તેવા કોઈપણ દ્રવ્યો જે છે અથવા કોઈપણ ઉત્સેચકો એ અસ્તિત્વ નથી ધરાવતા. એટલે કે તે એક ખૂબ જ પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય છે અને આ સ્પોરોપોલિનિન કે જેનું આ બાહ્ય આવરણ બનેલું હોય છે તે ખૂબ જ ઊંચા તાપમાને તેમજ ખૂબ જ કોન્સન્ટ્રેટેડ એસિડ કે બેઝ જે છે તેની સામે પણ ટકી રહે છે અને આ બાહ્ય આવરણની હાજરીના લીધે કે જે ખૂબ જ સખત છે તેના લીધે ઘણી વખત પરાગરજ જે છે તે અશ્મિઓ સ્વરૂપે સંગ્રહિત થયેલી હોય છે. હવે આ પરાગરજ જે છે એનું જે બાહ્ય આવરણ છે તેનામાં કેટલાક સ્થાને આ સ્પોરોપોલિનિન જે છે તેનો અભાવ હોય છે. તો પરાગરજની એવી સપાટી કે જ્યાં આ સ્પોરોપોલિનિનનો અભાવ હોય છે તેને આપણે જનન છિદ્ર તરીકે ઓળખીએ છીએ. હવે જ્યારે પરાગરજનું અંકુરણ થાય છે એટલે કે જ્યારે તેનામાંથી આવી રીતે નલિકા બહારે આવે છે તો આ નલિકા જે છે તેને બહાર નીકળવા માટે એક ચોક્કસ માર્ગ ખૂબ જ જરૂરી છે, કારણ કે આ પરાગનલિકા એ સ્પોરોપોલિનિનમાંથી પસાર નહીં થઈ શકે, પરંતુ ફલન માટે આ પરાગનલિકા જે છે તેનું બહારે આવવું પણ ખૂબ જ જરૂરી છે. તો આ પરાગરજમાં જ્યાં પણ સ્પોરોપોલિનિનનો અભાવ હશે એટલે કે જે જનન છિદ્રનો વિસ્તાર છે ત્યાંથી પરાગનલિકા એ બહાર આવે છે અને પરાગરજનું અંકુરણ થાય છે. હવે આ બ્રાઉન કલરના લેયર પછી તમે અંદરની તરફ ધ્યાનથી જોશો તો પીળા રંગનું એક બીજું આવરણ દેખાય છે જેને આપણે અંતઃ આવરણ કહીએ છીએ અને આ જે અંતઃ આવરણ છે તે મુખ્યત્વે સેલ્યુલોઝ અને પેક્ટિન દ્રવ્યનું બનેલું હોય છે અને જ્યારે પરાગરજનું અંકુરણ થાય છે એટલે કે જ્યારે પરાગનલિકા બહાર આવે છે તો તે પરાગરજનું અંતઃ સ્તર હોય છે. પરાગરજ જે છે
તે પોતાની અંદર કોષ કેન્દ્ર અને કોષ રસ પણ ધરાવે છે. હવે જે પરાગરજનું કોષ કેન્દ્ર છે તે ફરી પાછું અસંભાજન દ્વારા વિભાજન પામે છે. હવે અસંભાજન એટલે કે એવું વિભાજન કે જેમાં નિર્માણ પામતા બંને કોષોમાં રંગસૂત્રોની સંખ્યા સરખી હશે, પરંતુ એક કોષ જે છે તેનું કદ મોટું હશે અને બીજા કોષનું કદ નાનું હશે. તો આવી રીતે અસંભાજન પછી પરાગરજ જે છે તે બે કોષ કેન્દ્રો ધરાવે છે. તો આ આપણે અભ્યાસ કર્યું પરાગરજની રચના. આજના આ લેક્ચર માટે આટલું જ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નરજન્યુજનક અવસ્થા જે છે તેનો વિકાસ કઈ રીતે થાય છે અને સ્ત્રીકેસર છે તેના વિશે અભ્યાસ કરીશું. આજનું આ તમારું હોમવર્ક